માણસને એના પુરુષાર્થનું બળ લાગે આપનારો તો હું છું. કારણ કે જો મહેનતથી જ મળતું હોત તો રોડ પર કામ કરનારો મજૂર વધારે મહેનત કરે છે, સુખી વધારે એ હોવો જોઈએ. બુદ્ધિથી જો વધારે મળતું હોત તો ઘણા ભણેલા ગણેલા દુઃખી થઈને ભરે છે. જો બુદ્ધિથી જ સુખ આવતું હોત તો પછી એમને મળવું જોઈએ. સુખ તો ભગવાનની કૃપાથી આવે છે. બુદ્ધિ અને મહેનતથી વ્યવસ્થા કરી શકો છો, પણ સુખ એ પ્રભુના આશીર્વાદ હોય ત્યારે જ મળતું હોય. અને એટલા માટે જીવનમાં જ્યારે પણ સુખ માણો છો ત્યારે કેટલા પૈસા ખર્ચા એનો હિસાબ રાખો છો, પણ સુખ માણવામાં કેટલા પુણ્યો ખર્ચી નાખ્યા એનો તો હિસાબે નથી હોતો. કારણ કે સુખ પુણ્યથી આવે છે, પૈસાથી નથી આવતું. જો પૈસાથી જ આવતું હોત તો દરેક પૈસા વાળા ખૂબ સુખી હોવા જોઈએ. ન રોગ હોવા જોઈએ, ન ચિંતા હોવી જોઈએ, ન ટેન્શન હોવા જોઈએ. બધું છે, બધા સાથે છે. પુણ્યથી સુખ આવે છે. એટલે જ્યારે પણ સુખ ભોગવો ત્યારે નવા પુણ્યો બાંધતા રહેજો. એટલે જ આપણે ત્યાં ક્રમ એવો છે કે ઘરમાં કોઈ સારો પ્રસંગ આવે, સારી ઉજવણી કરો તો સૌથી પહેલા કોઈ સત્કર્મ કરાય. ગાયને આપણે ભોજન આપીએ, બ્રાહ્મણને આપીએ, ગરીબોને ભોજન. આ કેમ કરવામાં આવે છે? કારણ કે સાંજે હું પુણ્યોને ખર્ચવાનો છું, લાવ સવારે નવા બાંધી લઉં. કારણ કે પુણ્ય ખર્ચીને જ સુખ ભોગવી શકાય છે અને પાપ ખર્ચીને જ દુઃખ ભોગવાય છે. પાપ દ્વારા દુઃખ આવે છે જીવનમાં. એટલે જીવનમાં જ્યારે દુઃખ આવે ને ત્યારે થોડા રાજી થવું, ચાલો મારું એક પાપ ગયું, ભોગવાઈ ગયું. અને સુખ આવે ત્યારે થોડાક દુઃખી થવું, અરે મારું એક પુણ્ય ગયું, લાવ નવું બાંધી લઉં. કારણ કે જ્યારે પુણ્ય વાપર્યા વગર સુખ ભોગવી શકાતું નથી. સચ અહીંયા સુદામા પર કૃપા કરી છે પરમાત્માએ. આગળ સૂર્યગ્રહણનો પ્રસંગ આવ્યો. સૂર્યગ્રહણ લાગ્યું છે. કુરુક્ષેત્રમાં બ્રહ્મ સરોવર છે અને સૂર્યગ્રહણ સમય આજે પણ લાખો લોકો સ્નાન કરવા ત્યાં જાય. સૂર્યગ્રહણ લાગ્યું. અહીંયા દ્વારિકાથી વસુદેવજી, દેવકી, પ્રભુ, આટે પટરાણીઓ બધાને લઈને ભગવાન આવ્યા છે કુરુક્ષેત્ર. અને એ જ સમયે સ્નાન કરવા માટે વ્રજમાંથી નંદ બાબા, યશોદાજી, ગોપીજનો, સખાઓ એ લોકો પણ આવ્યા છે. જુદી જુદી છાવણીઓમાં બધાનો ઉતારો છે. પ્રભુને સમાચાર મળ્યા કે વ્રજવાસીઓ આવ્યા છે. અને વ્રજવાસીઓને સમાચાર મળ્યા તો હરખનો પાર ન રહ્યો. અરે મારા વ્રજ ભક્તો આવ્યા છે, મારા પ્રભુ આવ્યા છે. અને પ્રભુ મળવા માટે વ્રજવાસીઓને જાય છે. નંદ બાબાને મળ્યા, ચરણોનો સ્પર્શ કર્યો ને છાતીએ લગાડી દીધા. યશોદાજી તો જોઈને પોખ મૂકી મૂકીને રડવા લાગ્યા, લાલન તું અમને છોડીને જતો રહે. સખાઓ મળ્યા, બાળપણના પ્રસંગોને યાદ કરે છે પરમાત્મા. કેવા આપણે તો માખણ ચોરી કરવા જતા, ગાયોને ચરાવવા માટે જતા. ભગવાન બધાને મળે છે પણ એમની આંખો કોઈને શોધી નહીં. એટલામાં ગોપીજનો આવ્યા અને ગોપીજનો વાતો કરવા લાગ્યા. અરે પ્રભુ, કેવી કેવી આપ લીલા કરતા, અમારી મટકીઓને ફોડી દેતા, અમારું દહીં દૂધ લૂંટી લેતા. બધાને મળે છે પ્રભુ, પણ ભગવાન કૃષ્ણની આંખો કોઈને શોધે છે. ન રેવાયું. ત્યારે પૂછ્યું ગોપીઓને, રાધા ક્યાં છે? એ વૃક્ષની પાછળ પીઠ દઈને ઊભી રાધા કહીને ગઈ છે, નથી જોવું મારે કૃષ્ણનું મુખ. ધીમે પગલે પ્રભુ એ તરફ આગળ વધે. પ્રભુના ચરણની ચાંપનો અવાજ રાધાજીના રોમ રોમમાં રોમાંચ જગાવે છે. અને નિકટ આવી ત્યાં ખભા પર હાથ મૂક્યો અને પોક મૂકીને રાધાજી રડીને ઢળી પડે. કયો અપરાધ પ્રભુ અમારો હતો, આ રીતે મને છોડીને જતા રહ્યા? કયો દોષ અમે કર્યો? પ્રભુ કહે, વાંક તમારો નહોતો, મારો હતો. ગામમાં જેમ કોઈને ઉધાર બહુ ચડી જાય અને ચૂકવી ન શકવાનો હોય અને ડર લાગે કે માંગવા આવશે તું કેમ આપીશ, અને ત્યારે એ વ્યક્તિ ગામ છોડીને ભાગી જતો હોય. એમ હે વ્રજ ભક્તો, તમારા પ્રેમનું કર્જ એટલું બધું મારા માથે ચડી ગયું,
મને ડર લાગ્યો ક્યાંક જો બદલો માંગશો તો મારે ફરી અવતાર લઈને આવવો પડશે. આ એક જન્મમાં ચૂકવા એવું નહોતું અને એટલે ગામ છોડીને હું ભાગી ગયો. અનેક પ્રકારના ભગવદીઓના પ્રસંગોના વર્ણન અહીંયા આવે. આઠે પટરાણીઓ જોડે રાધા મળે છે એની ચર્ચા આવી. આગળ સુભદ્રારણની કથા આવી, વેદ સ્તુતિની કથા આવી. વેદો ભગવાનની સ્તુતિ કરે છે. 89મા અધ્યાયમાં ભૃગુજી દ્વારા ત્રણેય દેવોની પરીક્ષા કરવામાં આવી. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ ત્રણેયની પરીક્ષા કરી. મહાદેવજીનું અપમાન કર્યું, આપ ક્રોધિત થયા. બ્રહ્માજીનું અપમાન વાચિક, કાયિક, માનસિક ત્રણેય પ્રકારના અપરાધ કર્યા ભૃગુજી. બ્રહ્માજીનું અપમાન કર્યું એ ક્રોધાયમાન થયા. ભગવાન વિષ્ણુ સૂતા હતા, ભૃગુજી આવ્યા, પોતાના ચરણનો પ્રહાર ભગવાનની છાતી પર કર્યો અને ભગવાન ઉભા થઈને ચરણ પકડી લીધા. અરે મહાત્મન, મારી છાતી કઠોર છે, તમારા ચરણ કોમલ છે, ક્યાંક તમને ચોટ તો નથી લાગી ને? અને મહાત્માના ચરણ મારી છાતી પર પડ્યા, હું હંમેશા માટે આ ચરણને મારી છાતી પર સાચવીને રાખી. એટલે ઘણા સ્વરૂપોમાં તમે જોશો ને તો નાનકડું ચરણનું ચિહ્ન છાતી પર છે, એને કહેવાય ભૃગુ લાંછન. ભૃગુજીના ચરણ છે એટલે પુષ્ટિ પુરુષોત્તમના સ્વરૂપમાં નથી હોતા, પણ જે ભગવાન વિષ્ણુ છે એના વક્ષસ્થળ પર ચરણના ચિહ્ન હોય. ત્રણ પ્રકારના અપરાધ કર્યા, કાયિક, વાચિક અને માનસિક. વૈષ્ણવે ત્રણેય અપરાધથી બચવું, ત્રણેય પ્રકારના દોષનો ડર રાખવો. વાચિક અપરાધ, જો પગ લપસે ને તો જખમ થાય, પણ જીભ લપસે ને તો મોટા મોટા જોખમ થાય. અને આ જીભથી કેટલા મોટા યુદ્ધો થઈ ગયા છે. એટલે સ્વાદ અને વિવાદ આ બંનેમાં જીભનો નિગ્રહ કરવો. એવું કહેવાય કે જીભ પર કંઈક વાગ્યું હોય ને સૌથી તુરંત રૂજ એનામાં આવી જાય. જીભમાં વાગ્યું હોય ને એના ઉપર, પણ જીભથી જેને વાગ્યું હોય ને એની પેઢીઓ સુધી યુદ્ધો ચાલતા રહે. એટલે આ હથિયાર એવું છે, એક જગ્યાએ માચીસ સળગાવતો સળગે જ નહીં, તો કે એની જીભને અડાડ હમણાં સળગી જશે. કે જીભથી સળગે કે આખા ગામ હળગાવી દીધા છે આણે. તો માચીસ તો નાની વાત છે. અને એટલા માટે વિવેક રાખો. વૈષ્ણવ થયા છીએ, વાચિક વિવેક. એક વૈષ્ણવની વાણી કેવી હોય, તમારી વાણી પરથી સામેવાળો સમજી જવો જોઈએ આ વૈષ્ણવ લાગે છે. જો આપણે ત્યાં તો વિશિષ્ટ ભાષાઓ પણ કેવી આપણે વાપરતા હોય પુષ્ટિ માર્ગીય. પધારો, ખાસા કરો, વિજય કરો, આમ કરો, કેવા સુંદર શબ્દોના પ્રયોગ વૈષ્ણવ કરતા હોય. આજકાલ વ્યવહાર જગતમાં જે શબ્દો નથી બોલાતા એ શબ્દો આજે પણ વૈષ્ણવ પરિવારમાં જીવે છે. આજે ઘણા એવા શબ્દો છે જે વ્યવહાર જગતમાં ઉપયોગમાં નથી થતા, છતાં વૈષ્ણવી પરિવારમાં એ શબ્દોના પ્રયોગ થાય છે. આ ભાષાકીય સમૃદ્ધિ વૈષ્ણવ પરિવારમાં આજે પણ જીવંત છે. વાચિક, માનસિક વિચારોના અપરાધ છે. એટલે તો ભગવદ્ ગીતામાં ત્રણે તપ બતાવે ને ભગવાન. મન પ્રસાદ, સૌમ્યત્વમ, મૌનમ આત્મ વિનિગ્રહ, ભાવ સંશુદ્ધિ રીતિ એતત તપો માનસ મુચ્યતે. મનનું તપ શું છે? મન પ્રસાદ, મનને આનંદમાં રાખવું એ મનનું તપ છે. બહુ અઘરું છે. મનને દુખી થવું ગમે છે, એ ગમે ત્યાંથી દુઃખ ગોતી લે છે. પ્રસન્નતા બનાવી રાખવી એ તપ છે. મન પ્રસાદ, સૌમ્યત્વમ, મૌનમ, મૌન પણ મનનું તપ છે. મૌન રહેવાથી ગળું સારું થાય એના માટે નથી હોતું, મન પવિત્ર થાય એના માટે મૌન હોય છે. ઘણી વાર આપણે એમ માનીએ કે મૌન એટલે વાણીનું તપ. મૌન વાણીનું તપ નથી, એ મનનું તપ છે. એનાથી મન પવિત્ર થાય છે. અને ન બોલવું એ ચૂપ રહેવું છે, મૌન નથી. મૌન કોને કહેવાય? હું તો એટલી વ્યાખ્યા કરું, માંગ વગરના થઈ જવું એ જ મૌન છે. એ દિવસે મનમાં કોઈ માંગ ન જાગે, કોઈ કામના ન જાગે, કોઈ ઈચ્છા ન જાગે, એ જ મૌન છે. મૌનથી મન પવિત્ર થાય. એ રીતે વાચિક, કાયિક, માનસિક ત્રણે. કાયિક અપરાધ બતાવ્યા, શારીરિક તપ બતાવ્યું ભગવાને.
તો ત્રણેય પ્રકારના તપની જે ચર્ચા કરી છે, ભૃગુજીને ત્રણેય અપરાધોને ક્ષમા કર્યા છે. આગળ અનેક પ્રકારની કથાઓના વર્ણન આવ્યા. કૃષ્ણ લીલા વિહારનું વર્ણન આવ્યું 90મા અધ્યાયમાં અને 10મા સ્કંદને વિરામ આપતો. બોલો ગોવર્ધન नाथ की जय, ભાગવત ભગવાન की जय. એકાદશ સ્કંદ 31 અધ્યાય મુક્તિ લીલા. ભગવાનનું મસ્તક એ એકાદશ સ્કંદ છે. 12 અંગની જે વાત કરી હતી ને, પેલા 2 સ્કંદ બંને ચરણ, ત્રીજો ને ચોથો સ્કંદ બંને બાહુ, પાંચમો ને છઠ્ઠો સ્કંદ બંને જંઘા, સપ્તમ સ્કંદ મુષ્ટિકા વાળો હાથ, આઠમો ને નવમો સ્કંદ બંને વક્ષસ્થલ, 10મો સ્કંદ એ હૃદય, એકાદશ સ્કંદ એ મસ્તક, 12મો સ્કંદ ઊંચો ઉઠેલો હાથ. આમ આખે આખું શ્રીનાથજી બાબાનું વાંગમય રૂપ ભાગવત. કૃષ્ણ લીલા વિહારના વર્ણન બાદ 10મા સ્કંદને વિરામ આપી એકાદશ સ્કંદમાં મુક્તિ લીલાનું વર્ણન કર્યું. અને મુક્તિ એટલે જો મોક્ષ મનુષ્યનો સ્વભાવ છે, મુક્તિ છે ને મનુષ્યના નેચરમાં, એને છૂટવું ગમે, એને બંધાવવું નથી ગમતું. અને બધું આપણે બધા લોકડાઉનમાં જોઈ જ લીધું ને, બંધ રહ્યા, કેટલી ના પાડી તોય કેમે કામ કરીને લોકો બહાર નીકળે. મુક્ત સ્વભાવ છે, એટલે કે જે મેળવ્યું છે એનાથી છોડીને એને આનંદ આવે. મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે, સહજ વાત છે. ગમે તેટલું મોટું ઘર બાંધો, પછી એમ થાય અઠવાડિયું નેચરોપેથીમાં રહી આવીએ ને તો ફ્રેશ થઈ ગઈ. અને પેલું ઝૂંપડા જેવું હોય ને ઓર્ગેનિક ફૂડ હોય ને એમાં પાછું અત્યારે તો લેટેસ્ટમાં તો એમાં લાઇટ પાણી એ બી ના હોય, એવા બધા નીકળ્યા. અઠવાડિયું ફ્રેશ થઈ ગયા. તો આમાં ફ્રેશ થતા તો બંગલો બાંધવાની જરૂર શું હતી? પણ મેળવ્યા છે એનાથી છોડીને માણસને આનંદ થાય છે. પેલા એમ થાય એક બાળક થઈ જાય તો સારું, બાળક થઈ જાય, થઈ ગયું, પછી એમ થાય આ સ્કૂલે જાય તો શાંતિ, એમ થાય ને. મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે, એને મુક્ત થવું ગમે છે. પેલું કે બાળક માટે રાંદલ તેડે, બાળક થાય પછી કોઈ એને ના તેડે. પેલો કે તું રાખ, પેલો કે તું રાખ. મનુષ્યનો તો મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે, એને છૂટવું ગમે છે. માણસને આનંદ બધા જોઈએ છે, જવાબદારીઓ એકે નથી જોઈતી. જો ઘર કરતા હોટલમાં કેમ ગમે? આનંદ બધા હોય, જવાબદારી એકે ના હોય. ન એને ચોખ્ખું કરવાનું, ન એને સાચવવાનું, બધું તૈયાર, એટલે ત્યાં વધારે આનંદ આવે. માણસને જવાબદારીઓ, માણસને બંધન ગમતા નથી. ભલે બંધાય છે પણ ગમતું નથી. મુક્તિ મનુષ્ય. છોકરાઓને પૂછો ને સ્કૂલમાં તને કયો સમય ગમે? પીટી નો ગમે, ડ્રોઈંગ નો ગમે, ઇંગ્લિશ નો ગમે, કે છૂટવાનો બેલ વાગે ને એ જ વધારે ગમે? મુક્તિ સ્વભાવ છે. યાદવો પાસે યુવાની આવી, પદ આવ્યું, ધન આવ્યું, અને જ્યારે બહુ સારો સમય ચાલતો હોય ને ત્યારે માણસે વધારે સાવધાન રહેવાનું. સંકટના સમયે તો માણસ પોતે સાવધાન હોય છે, લપસી પડવાની સંભાવના સુખના સમયે જ હોય છે. એટલા માટે તમને કોઈ કહેનારું ઘરમાં ન હોય ત્યારે વધારે સાવધાન રહેવાનું. જ્યારે તમારી બધી ઈચ્છાઓ પૂરી થવા લાગે ત્યારે વધારે સાવધાન રહેવાનું. ક્યાંક કોઈ એવી ઈચ્છા ન થઈ જાય કે જેનાથી મારું પતન થઈ જાય. સામર્થ્ય સમય એવા પદ ઉપર બેઠા હો કે જ્યાં તમારું ધારેલું બધું થાય, એવા સમય વધારે સાવધાન રહેવાનું. અહીંયા યાદવો ઉચ્છંખલ થઈ ગયા, કોઈ કહેનારું રહ્યું નહીં. યુવાની આવી, ધન આવ્યું. યજ્ઞ ચાલતો હતો, યજ્ઞ ચાલતો હતો એટલે કેટલાક યુવાન યાદવો ભેગા થયા અને થયું કે લાવ પેલા મહાત્માની પરીક્ષા કરી. શાંબ નામનો યાદવ હતા, એને સ્ત્રીનો વેશ પહેરાવ્યો અને ગર્ભવતી સ્ત્રીનો વેશ પહેરાવ્યો. લઈ ગયા મહાત્મા પાસે, બે હાથ જોડીને વિનંતી કરી કે આપ તો ત્રિકાળના જ્ઞાતા છો મહાત્મા, બતાવો ને આ કન્યાને દીકરો થશે કે દીકરી? મહાત્મા જાણી ગયા મશ્કરી કરી રહ્યો છે. શ્રાપ આપ્યો, કહ્યું ન દીકરો ન દીકરી, આના પેટમાંથી મૂષળ નીકળશે, તમારા સમસ્ત યાદવ કુળનો સંહાર થઈ. અને જ્યારે ઋષિનો આવો શ્રાપ લાગ્યો, ગભરાયા યુવાનો.
વડીલો પાસે ઉગ્રસેન પાસે ગયા અને ખરેખર કપડામાંથી મૂસળ નીકળ્યું. કહ્યું કે આ ઋષિનો શ્રાપ લાગ્યો ને મૂસળ નીકળ્યું છે, કરીએ શું? ઉગ્રસેને કહ્યું એવું કરો, આ મૂસળને ઘસી નાખો અને ઘસીને એનો ભૂક્કો હોય દરિયામાં નાખી આવો. ઘસ્યો, દરિયામાં ભૂક્કો નાખ્યો, ટુકડો બચ્યો એ પણ દરિયામાં નાખી દીધો. માછલી ગળી ગઈ. જરા નામના પારધી પાસે આવી, કાપી માછલી, એ ટુકડો નીકળ્યો, એનાથી એને બાણ બનાવ્યું અને જે ભૂક્કો હતો એ કિનારે દરિયામાં તો નાખો તો કિનારે આવી જાય અને તીક્ષ્ણ ભાલા જેવું મૂસળ ઘાસ ઉગ્યું. અહીંયા વસુદેવજીને મળવા માટે નારદજી આવ્યા છે. સુંદર સત્સંગ થયો છે નારદજી અને વસુદેવજી સાથે અને નવ યોગેશ્વરની કથા કહી છે. નિમિ રાજા યજ્ઞ કરી રહ્યા હતા, એમાં નવ યોગેશ્વરો પધાર્યા જે ઋષભદેવજીના પુત્રો છે. કવિ હરિ અંતરિક્ષ પ્રબુદ્ધ પીપલાયન આવિર્હોત દ્રુમિલ ચમસ્કર ભાજન, આ નવ યોગેશ્વર છે.